સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હતો અને જ્યારે હું ધોરણ 8માં હતી અને એક દિવસ વરસાદ આવ્યો તો ગિરીશ સરે જ વરસાદમાં અમને હોકી રમવા નહોતું મળતું તો સરે મને ફૂટબોલનું ઇન્ટ્રોડક્શન કરાયું અને એ જ અઠવાડિયામાં અમારી એક મેચ હતી અને ત્યારથી જ મને ખબર પડી કે ફૂટબોલ જેવી રમત છે જે છોકરાઓ નહીં પણ છોકરીઓ બી રમે છે અને એમાં પણ કરિયર છે. તો જ્યારે મને ધીમે ધીમે ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો, મારું સિલેક્શન થયું, હું પહેલાં સ્ટેટ રમી, નેશનલ રમી અને જ્યારે નેશનલ રમી ત્યારે મને ખબર પડી તો મારું એક લક્ષ્ય બનાવ્યું કે મારે એક દિવસ ઇન્ડિયા માટે રમવું છે. તો મેં એના માટે ખૂબ જ મહેનત કરી છે. તો આજે હું થાઈલેન્ડ જ્યાં ઇન્ડિયા માટે રમીને આવી છું અને અમારું ઇન્ડિયા સેકન્ડ નંબર આવ્યું છે અને જ્યારે હું ઘરે આવી તો મને બધાનો સપોર્ટ દેખીને, બધાનું એક્સાઇટમેન્ટ દેખીને બહુ ખુશ છું અને ત્યાં જ્યારે મને ખબર પડી કે ઇન્ડિયાનો સેકન્ડ નંબર છે અને મારે મેડલ લેવા જવાનું છે ત્યારે મને એ જ ફીલ થઈ રહ્યું હતું કે આ મેડલ મારા એકલાનો નથી. આજે હું એકલી ચાલી હોત તો ત્યાં સુધી ના પહોંચી હોત. મારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને મારા કોચિસ જેમને મને સપોર્ટ કર્યો છે ત્યારે હું ત્યાં પહોંચી શકી છું અને આ મેડલ એક પાલનપુરથી ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ મળ્યો છે તો હું બહુ ગર્વ અનુભવું છું. જર્ની કેવી રહી અને શું કહેશો? મારું ફૂટબોલ જર્ની બહુ જ સારી રહી અને સ્પોર્ટ્સ બધાને ખબર જ છે કે ઉતાર ચઢાવ તો આવવાના જ છે પણ એક મન મક્કમ હતું એટલે આજે હું ત્યાં પહોંચી શકી છું. વિદ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ એકેડમી ચાલે છે પાલનપુરમાં. એ સ્પોર્ટ્સ એકેડમીમાં મને ફૂટબોલ કોચ તરીકે નિમણૂક મળી. એના પછી હું ખાલી ભાઈઓ માટે જ ફૂટબોલ ચલાવતો હતો. પછી એક દિવસ મને એવી ઈચ્છા થઈ કે ભાઈ છોકરીઓ પણ રમી શકે તો મેં છોકરીઓને પણ ફૂટબોલમાં ચાલુ કર્યું. તો છોકરીઓની આપણી ફૂટબોલની ટીમ એટલી સરસ બની જે ગુજરાત 5 વાર તો ચેમ્પિયન બની અને છોકરીઓની ટીમમાંથી ઇન્ડિયામાં કેમ્પમાં 3 છોકરીઓ સિલેક્ટ થઈ. એમાંથી રાધિકા ગયા વર્ષે પણ ઇન્ડિયાની ટીમમાં રમી, આ વર્ષે પણ ઇન્ડિયાની ટીમમાં રમી અને છોકરીઓનું ફૂટબોલ આજની તારીખમાં પણ બનાસકાંઠાનું અને પાલનપુરનું બહુ સરસ છે. અને આ લક્ષ્મીપુરાની વાત કરું તો આ ધરતી તો એવી જબરજસ્ત છે કે અહીંયાથી મને એટલી બધી છોકરીઓ ગર્લ્સ ફૂટબોલ પ્લેયર મળી છે કે આખી ટીમ તૈયાર થઈ જાય. આખી ટીમ ચેમ્પિયન થાય એવી આ લક્ષ્મીપુરામાં એકલી છોકરીઓની ફૂટબોલની ટીમ છે. એમાં રાધિકા, શ્રેયા, રિયા, વિધિ, કૃપાલી, પછી આપણો લાલો, ધ્રુવી, ઘણી બધી છોકરીઓ છે. નેશનલ રમી એના માટે આખા લક્ષ્મીપુરા, પાલનપુર, વિદ્યા મંદિર, અમારું ટ્રસ્ટ અને ગુજરાત બધાના માટે આ ગર્વની વાત